वानसदा में सवे के विरोध में विशाल रैली, राज्यपाल को सौंपा ज्ञापन। वानसदा 27 मार्च 2026। जो जमीन सरकारी है वो जमीन हमारी है और जान देंगे जमीन नहीं देंगे जैसे नारों के साथ वानसदा में शुक्रवार को एक विशाल रैली निकाली गई। ये रैली हनुमान जी मंदिर से मामलतदार कार्यालय तक निकाली गई, जिसमें बड़ी संख्या में आदिवासी समाज के लोग शामिल हुए। रैली का नेतृत्व वानसदा चिखली के विधायक अनंत पटेल तथा पार तापी रिवर लिंक प्रोजेक्ट विरोधी संघर्ष समिति के अध्यक्ष बारकू भाई की अध्यक्षता में किया गया। प्रदर्शनकारियों ने गुजरात के राज्यपाल के नाम मामलतदार के माध्यम से ज्ञापन सौंपा। रैली में शामिल लोगों ने बिना ग्राम सभा की अनुमति के किए जा रहे सभी कार्यों का कड़ा विरोध किया। उन्होंने स्पष्ट रूप से कहा कि उनके क्षेत्र में ग्राम सभा की मंजूरी के बिना किसी भी एजेंसी या व्यक्ति को सवे या अन्य कार्य के लिए प्रवेश नहीं करने दिया जाएगा। प्रदर्शनकारियों ने चेतावनी देते हुए कहा कि यदि बिना अनुमति के कोई भी सवे कार्य किया गया तो लोगों के आक्रोश का सामना करना पड़ेगा, जिसकी पूरी जिम्मेदारी प्रशासन की होगी। इस दौरान महरूरी ग्राम सभा के अध्यक्ष रमेश पटेल, डॉक्टर अनिल पटेल, सोनगढ़ तालुका पंचायत के पूर्व प्रमुख यूसुफ गावित, वानसदा प्रमुख निकुंज गावित, उनाई सरपंच मनीष पटेल, नदकधरी सरपंच दिनेश भाई तथा डांग से टीआर कामरी सहित बड़ी संख्या में आदिवासी समाज के लोग उपस्थित रहे। इस कार्यक्रम के विशेष जानकारी दे रहे हैं वानसदा चिखली के विधायक अनंत पटेल। આજે વાંસદા તાલુકામાં જે ગેરકાયદેસર રીતે એજન્સીઓ આવીને જે સર્વે કરે છે એ સર્વેના વિરોધમાં વાંસદાના તાલુકા મેજિસ્ટ્રેટ એટલે મામલતદારને ચેતવણી આપીએ છે કે જો ગેરકાયદેસર રીતે અમારા ગામમાં પ્રવેશ કરીને અમારી જળજંગલ જમીન લૂંટવાની કોશિશ કરશે તો હવે અમે શાંત બેસવાના નથી, અમે પાડલિયાવાલી કરવામાં ગભરાવાના પણ નથી। આ દેશ સંવિધાનથી ચાલે છે અને સંવિધાનમાં આપણને પ્રાવધાન આપ્યા છે કે આપણે પેસા એક્ટ 96, પેસા એક્ટ 2017 અને જમીન સંપાદનનો કાયદો 2013 મુજબ આપણા ગામમાં કોઈ પ્રોજેક્ટ આવતું હોય, આપણા ગામમાં કોઈ નવી યોજના આવતી હોય, આપણા ગામમાં 66 કેવીએ કોઈ મોટું જમીન લેવી હોય, આપણા ગામમાં કોઈ પણ રીતે જમીન માંગવી હોય, એ સરકારે માંગવી હોય કે કોઈ પ્રોજેક્ટ માટે માંગવી હોય, એના માટે પેસા એક્ટ મુજબની ગ્રામ સભામાં કાયદો આપ ચર્ચા કરીને પૂર્વ મંજૂરી લેવી પડે। જ્યારે ગ્રામ સભા હોય ત્યારે તમામ ગામના લોકો પાસે એ એજન્સી આવીને માંગણી કરે કે અમારી આ જગ્યાએ ડેમ બનાવવાના છે, રસ્તો બનાવવાના છે, હાઈ સ્પીડ કોરિડોર બનાવવાના છે, પાવર પ્રોજેક્ટ માટે જગ્યા જોઈએ છે, ગુડ્સ ટ્રેન માટે જગ્યા જોઈએ છે, તો એ જગ્યા માટે પૂર્વ મંજૂરી લેવી પડે અને એ પૂર્વ મંજૂરી ના લે તો એ પૂર્વ મંજૂરી ના લે તો આપણે ભારતમાલા પ્રોજેક્ટને અટકાવેલો છે, અટકાયો છે ને આપણે 7/12 નંબર 6 ની એન્ટ્રી કાચી પાડેલી હતી, એ કાચી એન્ટ્રી આપણે કેન્સલ કરાવી છે અને રોડ પર કેન્સલ કરાવ્યો। આ ચોર ડુચ્ચી ગુંગી બેરી સરકાર છે એટલે કોઈ પણ હિસાબે ને કોઈ પણ ભોગે એના પર ભરોસો કરવાનો નહીં। અને જે પોલીસ વાળાએ કેસ કર્યો હોય કે ફરિયાદ કરી હોય પોલીસમાં તો આપણે એ એજન્સીના વિરોધમાં એટ્રોસિટીની એક્ટની ફરિયાદ કરવી પડે। કરવાનું ને? કરવાનું ને? કોઈ એક જણે નથી કરવાની, ગામના 100 જણા જઈને ફરિયાદ કરો, એટ્રોસિટીની મારી ફરિયાદ લેવો, મારી ફરિયાદ લેવો, આપણે બધાએ જવાનું છે। જે દિવસે પોલીસ વાળા જવાબ લેવા આવે કે તમને બોલાવે ત્યારે એક જણે જવાનું નથી, આપણે બધાએ પોલીસ સ્ટેશનમાં જઈને જવાબ આપવાનો છે। આપવાનો છે ને? આપવાનો છે ને? અત્યારે હાઈ સ્પીડ કોરિડોરની પણ વાત ચાલે છે, પાવર ગ્રીડ પ્રોજેક્ટની બી વાત ચાલે છે અને ગુડ્સ ટ્રેનની પણ વાત ચાલે છે, જુદી જુદી રીતે સંપાદન કરવાની વાત ચાલે છે। આપણે કોઈ પણ પ્રકારનું સંપાદન કરવાના નથી,
કોઈ પણ પ્રકારની એક ઈંચ જમીન આપવાના કોઈ પણ રીતે એક ટીપું પાણી ઉદ્યોગોને આપવાના આપણે એક ઘન ફૂટ પણ લાકડું કોઈને આપવાના નથી અને જો કોઈ દાદાગીરીથી આવે તો હવે તમને કહેવાની જરૂર નથી આપણે શું કરવાનું તમે બધા સમજી ગયા ને કોઈ કૂતરું આપણા ઘરમાં અડકાયેલું ઘૂસી જાય તેને શું કરવાનું એ આવા એજન્સી વાળાએ અડકાયેલા કૂતરાને ગામમાં ઘૂસવા દેવાનું હવે આપણે શાંતિથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છે રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવાના છે મામલતદારશ્રી એનો આપણને જવાબ આપશે